બહુ બેકારી છે અને આજે દરેક યુવાનને સરકારી નોકરી જોઈએ છે। તેવામાં કેટલાક લોકો આ બેકારીને ધંધો બનાવ્યો છે। આ ઘટના અમદાવાદ શહેરની છે। સરકારી નોકરીના નામે કેવી રીતે ઠગાઈ થાય છે તેની આ કહાની છે। ત્યારે ચાલો જોઈએ આ પૂરી ઘટના। નોકરીના નામે રોકડી આરટીજીએસ મારફતે લોકો પાસેથી રૂપિયા મંગાવતા હતા। ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાલતું હતું આ કૌભાંડ। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને શખ્સો બહુ શાતિર છે। બેકાર લોકોને ટાર્ગેટ કરતા હતા। આ બંને મિત્રો સાથે ફરતા હતા અને સાથે રહેતા હતા અને સાથે જ ઠગાઈનો ધંધો કરતા હતા। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને મિત્રો ઠગાઈની દુનિયાના કિંગ છે। આ બંને મિત્રો બેકાર લોકોને સરકારી નોકરીઓની જાહેરાતના ખોટા મેસેજો મોકલતા હતા। બાદમાં તોડ પાણીનો ધંધો કરતા હતા। આ બંને મિત્રો સારી રીતે જાણતા હતા કે ગુજરાતમાં બહુ બેકાર લોકો છે, માટે બેકાર લોકોને ખોટા સપના દેખાડીને પૈસા વસૂલ કરતા હતા। કઈ ખોટી યોજના ચલાવતા હતા। અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સો ઉત્તર પ્રદેશના અલીગઢથી સમગ્ર કૌભાંડને અંજામ આપતા હતા। મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના સહિત બીજી કેટલીક સરકારી યોજનાઓના નામે લોકો સાથે ઠગાઈ કરતા હોવાનું આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ કૌભાંડને બંને આરોપીઓ અંજામ આપતા હતા અને અત્યાર સુધી આ બંને શખ્સોએ 50 કરતા વધારે લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। આ પહેલા ગાંધીનગરમાં ઠગબાજોએ ઠગાઈ કરી હતી અને આની અગાઉ પણ એક સ્કેમ કરવામાં આવેલું હતું, જેમાં કિસાન વિકાસના નામે સ્કેમ કરવામાં આવેલું। આ તમામ વેબસાઇટના જે ડોમેન જે હોય એ એક જ જગ્યાએથી ઓપરેટ થતા હતા। તો આના આધારે પીએસઆઈ બિપિન પરમાર અને પીએસઆઈ આર કે સોલંકી નાઓની ટીમને ઉત્તર પ્રદેશ અલીગઢ ખાતે તપાસમાં મોકલી આપેલી। ત્યાં 4-5 દિવસ દરમિયાન તેમની કામગીરી દરમિયાન એ માલુમ થયેલ કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય જે સૂત્રધાર છે એ વિપિન કુમાર ઉર્ફે વિનોદ કુમાર રામપાલસિંહ રાઘવ નામનો વ્યક્તિ છે। અગાઉ એનું એક નાનું કોલ સેન્ટર ચાલતું હતું જે છેલ્લા 1 મહિનાથી બંધ હતું, પરંતુ એના જે મેનેજર જે છે પ્રીતિ ઠાકુર તેઓ પણ ત્યાં કામ કરતા હતા। આ બંને આરોપીઓ કોણ છે અલીગઢના ઠગબાજો? પૂરી કહાનીમાં હવે આપણે આ બંને મિત્રોની ઓળખ કરી લઈએ। વિપિન ઉર્ફે વિનોદ કુમાર યાદવ અને પ્રીતિ વાકીલાલ સિંહ એનજીઓ ફોર જોબ ફોર્ડ નામની સંસ્થા ચલાવતા હતા। તેમાં પ્રીતિ મેનેજર બનતી હતી અને લોકો સાથે ઠગાઈ કરતી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસ ગિરફ્તમાં આવેલા બંને શખ્સો જે કોઈ વ્યક્તિ તેમના મોકલેલા મેસેજમાં ફસાઈ જાય તો તેની ડિટેલની એક ફાઇલ બનાવવામાં આવતી હતી અને પછી તે ડિટેલ કોલ સેન્ટરમાં પણ આપતા હતા અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ એક ચોક્કસ એકાઉન્ટમાં રૂપિયા 150 ભરાવતા હતા। આ રીતે છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે। હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર છે, ત્યારે હજી બીજા કેટલા લોકો આ રાજ્યવ્યાપી કૌભાંડમાં સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। ઉમેદવારોએ વેબસાઇટ ઉપર જઈ અને પોતાના ફોર્મ ભરતા હતા। આ ફોર્મનો જે ડેટા છે એ કોલ સેન્ટરમાં તબદીલ કરવામાં આવતો હતો અને કોલ સેન્ટરમાં બેઠેલા જે કર્મચારીઓ છે એના દ્વારા તમામ ઉમેદવારોને ફોન કરવામાં આવતો હતો। આરોપીની જે હાલ સુધીની કોલ ડિટેલ આપણી પાસે છે એનો અભ્યાસ કરતા જેમાં 4800 થી વધારે ગુજરાતના યુવાન યુવતીઓના નંબર મળવા પામ્યા છે। એની તપાસ ચાલુ છે કે એમાંથી કેટલા યુવાન યુવતીઓએ આ 1200 રૂપિયા અથવા તો એથી વધારે રકમ ભરી અને આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। ખેડૂત ન ફાવ્યા એટલે બેકારને ટાર્ગેટ કર્યા। ગુજરાત અને ઝારખંડ આ બંને રાજ્યોમાં આ ગેંગ આ રીતની છેતરપિંડી કરવા સાથે સંકળાયેલ છે। આ ગેંગે ગુજરાતમાં સૌપ્રથમ ખેડૂતની યોજના બહાર પાડીને તેમને છેતરવા માટેનો પ્રયાસ કર્યો હતો, જો કે તેમાં તેઓ ફાવ્યા નહોતા અને ત્યારબાદ બેરોજગારોને ટાર્ગેટ કરવામાં આવ્યો અને હજારો બેરોજગારો સાથે ગુજરાતમાં છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। ક્રિમિનલ માટે કેમેરામેન હિરેન શાહ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।